આ તરફ દ્વારકાધીશના પરમધામ બેટ દ્વારકામાં અત્યારે ભક્તિનો નાદ નહીં પણ વિરોધના સૂર સંભળાઈ રહ્યા છે। છેલ્લા 26 દિવસથી અહીંના તીર્થ પુરોહિતો અને મંદિર ટ્રસ્ટ વચ્ચે વિવાદ એટલી હદે વકર્યો છે કે હવે બ્રાહ્મણોએ કાળી પટ્ટી પહેરી મંત્રોચ્ચાર સાથે વિરોધ કરવાનું શરૂ કર્યું છે। શું છે આ વિવાદનું મૂળ કારણ અને કેમ ટ્રસ્ટીઓના નિર્ણયને પુરોહિતો તુગલકી ફરમાન ગણાવી રહ્યા છે, જોઈએ આ અહેવાલમાં। બેટ દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં આજે એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું। હજારો વર્ષોથી ભગવાનની સેવા અને યજમાનોને દર્શન કરાવતા 50 જેટલા ગુગળી બ્રાહ્મણ પરિવારો આજે વિરોધ પ્રદર્શન ઉપર ઉતરી આવ્યા છે। પુરોહિતોનો આક્ષેપ છે કે છેલ્લા 26 દિવસથી તેમને યજમાનો સાથે મંદિરમાં પ્રવેશ આપવામાં નથી આવતો। પુરોહિતોનું કહેવું છે કે યજમાન વૃત્તિ એ તેમનો બંધારણીય અધિકાર છે અને પેઢી દર પેઢી તેઓ આ પરંપરા નિભાવી રહ્યા છે। યજમાનો જે દક્ષિણા આપે તેના ઉપર જ આ 50 પરિવારોનું ગુજરાન ટકેલું છે। બ્રાહ્મણો બી દુઃખી છે। અમે ઘણું ટ્રસ્ટ મંડળ સામે આજીજી કરી, એ લોકોએ કીધું તમે શાંતિ રાખો। તમે આજ 25 દિવસ થઈ ગયા શાંતિ રાખી, હવે આ શાંતિ રાખવાનો અમને આ એ લોકોએ કાલે એમ છેલ્લે ના કહી દીધી। હવે તમારું અમે 365 દિવસ સુધી આ ચાલુ નહીં કરીએ। તમારે જે કરવું હોય, હિજરત કરવી હોય તો હિજરત કરો। અત્યારે અમે આ કાળી પટ્ટી બાંધી પ્રથમ ચરણનું આ એક અમે આગળ પગલું ભર્યું છે। આગળ આમાં અમને કોઈ રિસ્પોન્સ નહીં આવે તો અમે આથી આગળ બીજા કાર્ય કરશું। આંદોલન કરી રહેલા પુરોહિતોનું કહેવું છે કે તેઓ ક્યારેય મર્યાદા નથી ચૂક્યા કે કોઈ યાત્રિક સાથે ગેરવર્તણૂક પણ નથી કરી। તેઓ તો માત્ર ભગવાનનો મહિમા સમજાવી દર્શનમાં સહાયરૂપ થાય છે, પરંતુ ટ્રસ્ટના અકળ વલણથી તેમની આજીવિકા છીનવાઈ ગઈ છે। અમારો અધિકાર છે એ અધિકાર અમારો છીનવાઈ ગયો છે। આટલા બધા જે બ્રાહ્મણો છે એમાંથી ઘણા બધાના છોકરાઓ બહાર અભ્યાસ કરે છે, એની ફીસ ભરવાની હોય, ઘરમાં ગયડા મા બાપ હોય, કોઈ બ્લડ પ્રેશરના પેશન્ટ હોય, કોઈ ડાયાબિટીસના પેશન્ટ હોય, આ બધાના દવાના ખર્ચા છે। અમારે કોઈ સોર્સ ઓફ ઇન્કમ નથી, ફક્ત ને ફક્ત દ્વારકાધીશ અને આવનાર યાત્રિકો છે। તો એ યાત્રિકો ઉપર અમારું જે ગુજરાન ચાલે છે એને આજે બંધ કરી દેવામાં આવ્યું છે। બીજી તરફ પુરોહિતોની ગેરહાજરીથી યાત્રિકો અને ખાસ કરીને તેમાં પણ વૃદ્ધો અને અશક્ત લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, જેમના માટે પુરોહિતો એ દર્શનમાં માર્ગદર્શક બનતા। ठीक है, यहाँ पे कोई सुविधा नहीं है। हमारे पंडित जी होते थे तो हमें आसानी से दर्शन करवा देते थे, तो हमें कोई दुख तकलीफ नहीं होती थी। आज मैं अपने परिवार के साथ, मेरे साथ सीनियर सिटीजन्स भी हैं, तो उनको लेके जाना इतना भीड़ में तो वो पॉसिबल नहीं हो पाता है कि जो भी पंडित जी हैं उनको उनकी कमाई का वो मत रोकिए। યાત્રાધામ બેટ દ્વારકા અને ખાસ કરીને જે ગુગરી બ્રાહ્મણો છે તેમને ક્યાંક ને ક્યાંક તેમની રોજી રોટી ઉપર તરાપ લાગવામાં આવી છે। અને આજે હું મારી પાછળના દ્રશ્યો બતાવીશ કે બેટ દ્વારકાના જે ગુગરી બ્રાહ્મણો છે તેમને મંદિરની અંદર જે યજમાન વૃત્તિ કરતા હોય છે અને તેમની રોજી રોટી આજીવિકા તેમના ઉપર જ હોય છે। વર્ષોની એમની પેઢી આ પરંપરા મુજબ ચાલતી રહી છે, ત્યારે અચાનક જે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા એમને એકાએક હક છીનવી લેવામાં આવે છે। ને છેલ્લા 20 થી 25 દિવસ ત્યાં નાતાલના જે ભયંકર મિની વેકેશન હતું ને લાખો પબ્લિકો યાત્રિકો અહીં આવતા હતા, જ્યારે એમને ખરેખર રોજીરોટી ખૂબ સારા પ્રમાણમાં મળવી જોઈએ ત્યારે 1 રૂપિયો પણ મળ્યો નથી। તમામે તમામ જે બ્રાહ્મણ છે તેમના પરિવાર છે તે ક્યાંક ને ક્યાંક દુઃખી છે। આજે તમામે તમામ જે બ્રાહ્મણો છે તેમના દ્વારા એક કાળી પટ્ટી બાંધી અને વિરોધ કરવામાં આવ્યો છે। આ મામલે જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા મંદિર ટ્રસ્ટનો પક્ષ જાણવાનો પ્રયાસ કરાયો ત્યારે ટ્રસ્ટીઓ પોતાની બચાવ મુદ્રામાં જોવા મળ્યા। ટ્રસ્ટના મતે તેમણે કોઈ પણ સંપૂર્ણ પ્રતિબંધ નથી લાદ્યો, પરંતુ સુરક્ષા અને ભીડના વ્યવસ્થાપન માટે અમુક નિયમો અનિવાર્ય કર્યા છે। જે કાંઈ સમસ્યા થઈ છે પબ્લિક વધારે આવવા માંડી એટલે અમે ડીએસપીના સૂચનથી એના કહેવાથી અમે એક્ઝિટ અને ઇનગેટ અલગ અલગ કર્યા છે। મારા માનવા પ્રમાણે માર્ચ એન્ડિંગ સુધીમાં મિટિંગ થવી જોઈએ, સમજ્યા? એટલે જ્યારે થશે ત્યારે એ સમય દરમિયાન જે કાંઈ આ લોકોને ન્યાયની રીતે થતું હશે, વ્યાજબી માગણી હશે, એમાં અમે પૂરો સપોર્ટ આપશું। જોકે બેઠક થાય ત્યારની વાત ત્યારે, પરંતુ હાલ બેટ દ્વારકા જેવી પવિત્ર જગ્યાએ જ્યારે ભક્તો અને ભગવાનની વચ્ચે વ્યવસ્થાનો વિવાદ ઊભો થાય છે, જેની સીધી અસર ધાર્મિક પર્યટન ઉપર પડે છે। એક તરફ પરંપરા છે અને બીજી તરફ સુરક્ષાના નિયમો। હવે જોવાનું એ રહેશે કે ટ્રસ્ટની આગામી બેઠક આ 50 બ્રાહ્મણ પરિવારોના ઘરના ચૂલા ફરી સળગાવે છે કે આ વિવાદને વધુ ઉગ્ર બનાવે છે। દ્વારકાથી અનિલ લાલ સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।
કહેવાય છે કે સમાજને સુધારવો હોય તો શરૂઆત સ્વયંથી કરો. ત્યારે ગુજરાતના વિવિધ સમાજો અચાનક જાગૃત થયા હોય તેમ એક પછી એક બંધારણ ઘડવાની વાત કરી રહ્યા છે. ત્યારે આખરે કેમ ગુજરાતના સમાજમાં અચાનક પરિવર્તનનો વાયરો ફૂંકાયો છે? ગુજરાતમાં સમાજોના પરિવર્તનની લહેર. પહેલા ઠાકોર, પછી રાજપૂત સમાજ, હવે રબારી સમાજ નવા બંધારણ તરફ. ગુજરાતમાં સામાજિક પરિવર્તનની હવા વહી રહી છે. ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજે તાજેતરમાં નવું બંધારણ બનાવી જૂના રિવાજોમાં સુધારા કર્યા. તે પહેલા ચૌધરી સમાજ અને હવે રબારી સમાજ પણ આ પગલું ભરવા તૈયાર છે. હાલ બ્રહ્મ, ચૌધરી, ઠાકોર, પાટીદાર, પંચાલ, રબારી સમાજ પોતાના નિયમો અને રિવાજો બદલી રહ્યા છે. એ જોતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગુજરાતના સમાજોમાં પરિવર્તનનો વાયરો ફૂંકાયો છે. તેની શરૂઆત ઠાકોરોએ કરી અને પહેલીવાર ઠાકોરને કારણે અન્ય સમાજની દિશા મળી. જોકે સવાલ એ છે કે 21મી સદી આવી છતાં ગુજરાતના સમાજોને કેમ હવે અચાનક બંધારણ બદલવાનું સૂચ્યું છે? ગુજરાતમાં હવે હરિયાણાની ખાપ પંચાયતોની જેમ જ્ઞાતિઓની ક્ષિતિજ સંકોચાઈ રહી છે. સમય સાથે સમાજની ઘડિયાળના કાંટા બદલાઈ રહ્યા છે. જ્ઞાતિઓ અચાનક કેમ ઊંધી ઘડિયાળ ફેરવી રહી છે? 21મી સદીમાં જોઈએ છે 18મી સદી જેવી સંકુચિતતા, તો બીજી તરફ કેટલાક સમાજો કુરિવાજો અને ખોટા ખર્ચ કરતા રિવાજો પર કાપ મૂકીને સમય સાથે ચાલીને સારા નિર્ણયો પણ લઈ રહ્યા છે. દેખાદેખીમાં સમાજના અન્ય લોકો પર બોજ ન પડે તેવા નિર્ણયો લઈ રહ્યા છે, જે એક સારી સામાજિક પહેલ છે. પરંતુ મુદ્દો એ છે કે આ સમાજોમાંથી મોટાભાગના સુખી, સંપન્ન અને શિક્ષિત સમાજ છે. 21મી સદીમાં પણ આવા સમાજોમાં હવે પરિવર્તનની જરૂર ઊભી થઈ રહી છે. બનાસકાંઠામાં સામાજિક બંધારણનો વાયરો સૌથી તેજ ફૂંકાઈ રહ્યો છે તેવું કહી શકાય, કેમ કે એક સાથે 3 સમાજ અલગ અલગ જગ્યાએ સામાજિક મિટિંગનું આયોજન કરે છે. ધાનેરા ઉપવે સ્કૂલ કેમ્પસમાં બ્રહ્મ સમાજ શિક્ષણ અને સામાજિક બંધારણ મુદ્દે મનોમંથન કરે છે, તો ઓગણના વડા ગામમાં રાજપૂત સમાજે પણ શિક્ષણ અને સમાજ સુધારણા મુદ્દે મહાસંમેલન કર્યું. રબારી સમાજે બંધારણને આખરી ઓપ આપવા માટે ગામડે ગામડે સામાજિક બંધારણનો દોર શરૂ કર્યો. રાજપૂત અને બ્રાહ્મણ સમાજની સામાજિક સુધારણાની પ્રથમ બેઠક યોજાઈ. બ્રહ્મ સમાજ આજે સામાજિક જૂના રિવાજો અને ખોટા ખર્ચ કંટ્રોલ કરવા મુદ્દે મિટિંગમાં મનોમંથન કરે છે. વર્તમાન સમયમાં દેખાદેખી અને ખોટા ખર્ચાઓને કારણે મધ્યમ અને ગરીબ પરિવારો આર્થિક દેવામાં ડૂબી જતા હોય છે. આ પરિસ્થિતિને નિવારવા માટે જાગીરદાર રાજપૂત સમાજે પણ નવા બંધારણની રચના કરી છે, જેમાં અલગ અલગ 7 વિભાગ માટે 15 જેટલા મુદ્દાઓનો સમાવેશ કરાયો છે. સમાજમાં ચાલતા કુરિવાજો અને લગ્ન મરણ પ્રસંગમાં થતા ખોટા ખર્ચ અટકાવવા સહિતના મુદ્દાઓ પર નવા બંધારણમાં ભાર મુકાયો છે. આજનું જે સમાજ સુધારણાનું જે બંધારણ છે એમાં જે નાના મોટા પ્રસંગોની અંદર ખોટા ખર્ચાઓ છે એને દૂર કરી અને જે આર્થિક રીતે સમાજ કઈ રીતનો મજબૂત થાય એના માટે આજે સંકલ્પ કર્યો છે. તો રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ પોતાના જ સમાજ પર પ્રહાર કરીને પરિવર્તનની માગ કરી છે. રૂપાલાનું આ નિવેદન પાટીદાર સમાજમાં હલચલ મચાવી રહ્યું છે. પરંપરા પ્રમાણે સમાજની અંદર ઘટતી ઘટનાઓ છે જ. મેં માત્ર હમણાં આંગુલી નિર્દેશ કર્યો એમ તમે કહી શકો. અન્યથા પૂર્વે પણ સમાજના મોભીઓએ જે તે સમાજની અંદર આવી પરંપરાઓને દૂર કરવા માટેના પ્રયાસો કર્યા છે ને નવી પરંપરાઓ પાડવા માટેના પ્રયાસો કર્યા છે ને અત્યારે પણ ચાલી રહ્યા છે. તમે જ જેમ કહ્યું એમ કે અન્ય સમાજો પણ બંધારણો નવા બનાવી રહ્યા છે, તો એ પણ સમયની માંગ પ્રમાણે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સમાજને દિશા આપવાના પ્રયાસો છે. હાલ તો પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ રૂપાલાના નિવેદનને વધાવી લીધું છે, તો વધુ એક પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ કહ્યું કે રૂપાલાના નિવેદન પર વિચાર કરવો જરૂરી છે, પરંતુ દીકરીના અધિકારો અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને સુધારા કરવા જોઈએ. હવે સવાલ એ છે કે શું પાટીદાર સમાજ પણ સમય સાથે બદલાશે કે પછી સુધારા માત્ર ચર્ચા પૂરતા જ રહેશે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.